ચિંતામાં છે। શૈક્ષણિક સત્ર શરૂ થઈ ગયું છે। બાળકો શાળાએ જવા આતુર છે, પણ પુસ્તકોની ઘટ હોવાના કારણે જવું તો જવું કેમ તેવી સ્થિતિ સર્જાઈ છે। વહેલી સવારથી વાલીઓ કામકાજ છોડીને પુસ્તક વિક્રેતાને ત્યાં લાઈનમાં ઊભા રહી જાય છે, પણ વિક્રેતા પણ બિચારા શું કરે, કારણ કે પુસ્તકો આગળથી જ નથી આવતા। તેઓ વાયદા પર વાયદા કરે છે। મારી બેબી 5મા ધોરણમાં અભ્યાસ કરે છે અને અત્યારે સ્કૂલ શરૂ થઈ ગયેલી છે અને પાઠ્યપુસ્તકનો અભાવ છે। અમુક બુક્સ આવેલી છે, અમુક બુક્સ નથી આવેલી અને બધી દુકાનો હરિયાપટ્ટી જેવું થાય છે। સાંજે આવો, સવારે આવો, પછી કઈ એવી વ્યવસ્થા થઈ નથી। છોકરા ભણે કેવી રીતના? ચોપડા અધૂરા હોય, પૂરા બુક્સ ન હોય એની તો કેવી રીતના છોકરા અભ્યાસ કરી શકે? દીકરો 4થા ધોરણમાં ભણે, બુકો છે નહીં, એમ કીધું 4-5 દુકાનો ફર્યા પણ વારો આવો નથી। એને એમ કીધું કે લખાવતા જાઓ, આવશે તો એ તમને બોલાવશે। તો પાઠ્યપુસ્તકની અછતના કારણે હાલ તો વાલીઓ ચિંતામાં છે, તો સાથે વિક્રેતાઓ પણ, કારણ કે ધોરણ 3 સિવાયની મોટાભાગની પાઠ્યપુસ્તકની શ્રેણીમાં અનેક પુસ્તકો ઓછા હોવાનું સામે આવ્યું છે। સરકારમાં આ અંગેની અગાઉ રજૂઆત કરવામાં આવી છે। પાઠ્યપુસ્તક ટૂંક સમયમાં આવી જશે તેવી પણ હૈયાધારણા મળી છે। 8 થી 10 દુકાનો ફેરા છે, ક્યાંય મળતા નથી। નિશાળ ખુલી ગઈ છે અને અહીંયા ચોપડા લેવા અમે આવ્યા છીએ, તો અત્યારે અહીંયા વારો આવતો નથી। શહેરી વિસ્તારોમાં જે પુસ્તક છે તે પુસ્તકની અછત જોવા મળી છે। પાઠ્યપુસ્તકને લઈને લોકો છે એ અનેક જગ્યાએ પાઠ્યપુસ્તક માટે કતારો લગાવીને ઊભા છે। જે પ્રકારના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જામનગર શહેરના આ દ્રશ્ય છે। જે હોલસેલની દુકાન છે ત્યાં લોકો અહીં સવારથી કતારો લગાવીને ઊભા છે। બીજી તરફ વાત કરવામાં આવે તો જે લોકો અહીં આવી રહ્યા છે તેના પાઠ્યપુસ્તક માટે નોંધણી પણ કરવામાં આવી રહી છે, કારણ કે ધોરણ 3 સિવાય અનેક એવા જે ધોરણો છે કે જેના પાઠ્યપુસ્તકો અવેલેબલ નથી। અહીં જે લોકો છે એમની સાથે જ વાત કરીશું। કયા ધોરણના પાઠ્યપુસ્તક માટે ઊભા છો? 6થા ધોરણ ને પેલા બીજા ધોરણ માટે। કેટલી દુકાનો કરી? અહીંયા જ આવ્યો ડાયરેક્ટ। અત્યારે શું કીધું? અચ્છા, ઊભો છો લાઈનમાં, વારો આવે ત્યારે ઠીક છે। લાઈનમાં ઊભા છે, વારો આવે ત્યારેની વાત છે, કારણ કે અન્ય પણ દુકાનોમાં જ્યારે ન્યૂઝ 18 પહોંચ્યું ત્યારે પાઠ્યપુસ્તકોની ક્યાંક ને ક્યાંક ઘટ જોવા મળી રહી હતી। જે દીકરી છે એ પણ બેઠી છે। કયા ધોરણમાં અભ્યાસ કરો છો? 8મા ધોરણ। કેટલી દુકાનો કર્યા? 3-4 દુકાનો કર્યા, ક્યાંય નથી મળ્યા। શું કહેશો? વાલીઓને પણ ખૂબ તકલીફ પડી રહી છે, અત્યારે તમે અહીંયા બેઠા છો? અત્યારે લાઈનમાં બેઠા છીએ, અત્યારે 10-15 મિનિટ થઈ ગઈ હતી આવ્યા એને, હજી નામ બોલ્યા નથી કોઈ લોકો। નામ નથી બોલ્યા કારણ કે પરમિટની જેમ અહીં પુસ્તકો વેઇટિંગમાં બેઠા છે। બેટા, કેટલા ધોરણમાં અભ્યાસ કરો? હું તો 8મા ધોરણમાં અભ્યાસ કરું છું। પુસ્તકો માટે કેવી હાડમારી પડે? બહુ જ સ્કૂલમાંથી પણ નથી મળતા, તો અમે વિદ્યાભવનનો છેલ્લો સહારો છે, જે અહીંયા જ બધા ચોપડા મળી રહે છે। વિદ્યાભવનનો છેલ્લો સહારો છે, પરંતુ આ વિદ્યાભવનમાં આવેલા જે વિદ્યાર્થીઓ અને વાલીઓ છે એ પણ પારાવાર મુશ્કેલીઓ ભોગવી રહ્યા છે। એક તરફ પાઠ્યપુસ્તકોની ઘટ છે, તો બીજી તરફ અહીં વિક્રેતાઓ છે તે વિક્રેતાઓને ત્યાં પણ જે પ્રકારના દ્રશ્ય જોઈ રહ્યા છો, અહીં પુસ્તકો દેવામાં આવી રહ્યા છે। અહીં વિક્રેતાજનની સાથે વાત કરીશું। શું કહેશો? કેટલાક ધોરણના પુસ્તકોની અછત પણ છે, પાઠ્યપુસ્તકો પણ નથી। અમુક પુસ્તકોની અછત છે। 3 ધોરણ સિવાયના અનેક એવા ધોરણો છે કે જેના અનેક પુસ્તકોની ઘટ જોવા મળી રહી છે। જામનગરમાં પુસ્તકો ઓછા મળી રહ્યા છે। પાઠ્યપુસ્તકો વગર જ વિદ્યાર્થીઓ ભણશે કેવી રીતના? સ્કૂલ શરૂ થઈ ગઈ પરંતુ પુસ્તકો નથી, જેને લઈને વિદ્યાર્થીઓ અને વાલીઓની હાડમારી વધી છે। કિંજલ કાતરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર। તો રાજ્યમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે, પરંતુ શાળાઓ શરૂ થતાં જ પેરેન્ટ્સ માટે મોટી મુશ્કેલી ઊભી થઈ છે। પેરેન્ટ્સની ફરિયાદ છે કે બજારમાં જરૂરી પાઠ્યપુસ્તકો ઉપલબ્ધ નથી, જ્યારે બીજી તરફ પાઠ્યપુસ્તક મંડળ પોતાનો દાવો માથે દઈ રહ્યું છે કે તમામ ધોરણના પુસ્તકો બુક ડેપો પર ઉપલબ્ધ છે। આ દાવા અને વાસ્તવિકતા વચ્ચે કેટલો અંતર છે તેનો રિયાલિટી ચેક ન્યૂઝ 18 ગુજરાતી તરફથી કરવામાં આવ્યો છે। તો શાળાના પ્રથમ દિવસે જ અનેક વાલીઓને બાળકના અભ્યાસ માટે જરૂરી પુસ્તકો માટે દુકાન ભટકવું પડ્યું। ખાસ કરીને ઇંગ્લિશ, હિન્દી અને સંસ્કૃતના વિષયોમાં કેટલાક ધોરણમાં પુસ્તકો મળતા નથી। ઘણા બધા વિષયોની વાત કરું, જેમ કે ધોરણ 11 કોમર્સ, જેમાં કોમ્પ્યુટરના ઓપ્શનમાં એક સબ્જેક્ટ મળે છે SPCC, એક એના પુસ્તકો અવેલેબલ નથી। અને ધોરણ 12 સાયન્સની અંદર જે પ્રેક્ટિકલ બુક આવે છે, જે જનરલ બુક આવે છે, એ પણ માર્કેટમાં દર વર્ષે અછત હોય છે। અને ધોરણ 4-5માં પણ 1-2 પુસ્તકમાં અછત છે। મારો બાબુ 4થમાં છે। હજુ અમે આજે સવારે આવ્યા છીએ કે ચોપડા બુક્સ મળતી નથી, ટેક્સ્ટ બુકો મેરીગોલ્ડની મળી છે, બીજી હજુ મળી નથી। આજથી સ્કૂલ ચાલુ થઈ ગઈ છે તો હજુ મળી નથી, હજુ કહે છે કે 1 વીક જેવું લાગશે।
દુકાનદારોનો દાવો છે કે વર્ષો જૂની સમસ્યા છે, મંડળ સમયસર પુસ્તકો પહોંચાડતું નથી. આ વર્ષે પણ કેટલાક ધોરણના ઇંગ્લિશ અને હિન્દી વિષયના પુસ્તકો મળતા નથી. છેલ્લા 15-20 દિવસમાં મહિનાથી 3 ધક્કા ખાધા પાઠ્યપુસ્તક મંડળની ચોપડીઓ અહીંયા અમારે ગુજરાત યુનિવર્સિટીમાં આવે છે. 3 ધક્કા ખાધા ત્યારે 3 ધક્કાએ હજુ પૂરતી ચોપડીઓ મળી નથી. અત્યારે હાલ 4થા ધોરણની હિન્દી અને 7મા ધોરણની અંગ્રેજી અવેલેબલ નથી. એ સિવાય 10મા ધોરણની અને 11-12ની અમુક ચોપડીઓ ખૂટે છે. કેટલા વાલીઓ રોજના વધારે નથી કહેતો, 100 થી 150 200 વાલીઓ આવીને પાછા જતા હશે. અને એમાં આવી આ કાળઝાળ ગરમીમાં તો લોકો હેરાન થઈ ગયા છે. દર વર્ષે આ પ્રોબ્લેમ છે અને પાઠ્યપુસ્તક મંડળવાળા શું કરે છે એ જ સમજાતું નથી. તો પાઠ્યપુસ્તક મંડળના સેલ્સ મેનેજર ધીરેન્દ્ર રાવલે ન્યૂઝ 18 સાથે વાત કરતા સ્પષ્ટતા કરી કે કોઈ પણ વિક્રેતા મંડળમાં રજીસ્ટર ન હોય તો તેને પુસ્તકો આપવામાં નથી આવતા. હોલસેલર અને રિટેલર સુધી પહોંચવામાં 2 દિવસ લાગે છે. તેમજ પેરેન્ટ્સ માટે ડેપો પર તમામ પુસ્તકો ડિસ્કાઉન્ટ દરે ઉપલબ્ધ છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં આજથી શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે અને શૈક્ષણિક સત્રના પ્રારંભની સાથે જ શહેરના કેટલાક સ્ટેશનરીની શોપ ઉપર જે છે તે જે બુક્સ જે છે તેની શોર્ટેજ જે છે તેની બુમરેંગ જોવા મળી રહી છે. કેટલાક વાલીઓ અને વિદ્યાર્થીઓ જે છે કે તેઓ પુસ્તકોની અછત હોવાનો જે છે તે ફરિયાદ કરી રહ્યા છે. ત્યારે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પહોંચી છે નિર્ણયનગરમાં જે પાઠ્યપુસ્તક મંડળનું જે આ બુક ડેપો છે અને ત્યાં અહીંયા આ બુક ડેપોની અંદર અમે છીએ. તમામ પ્રકારના પુસ્તકોનો અહીંયા સ્ટોક છે તેવો દાવો જે છે તે પાઠ્યપુસ્તક મંડળ દ્વારા કરવામાં આવ્યો છે અને કોઈપણ પ્રકારની બુક્સ જે છે તે અહીંયા અવેલેબલ છે. દરેક વાલી જે છે જેઓને પણ જે બુકની શોર્ટેજ લાગતી હોય તેઓ પણ અહીંયા આવીને એ બુક લઈ શકે છે. જે સ્કૂલમાં પણ જો વાલીઓને જે સ્કૂલના સંચાલકોને જો બુક ના મળતી હોય તો તેઓ પણ અહીંયા આવીને લઈ શકે છે. તે પ્રકારની વ્યવસ્થા અહીંયા કરવામાં આવી છે અને અહીંયા પૂરતો તમામ જે છે ધોરણ 1 થી 12ની પુસ્તકોનો સ્ટોક છે તે પ્રકારનો દાવો અહીંયા કરવામાં આવ્યો છે. હાલ આપણી સાથે જે છે ધીરેન્દ્રભાઈ રાવલ જે છે કે તેઓ આ બુક ડેપોના સેલ્સ મેનેજર છે અને તેઓ પાસેથી પણ જાણીશું કે જે બુક્સ જે છે તે અહીંયા કયા પ્રકારનો સ્ટોક છે અને વિદ્યાર્થીઓને વાલીઓને જે છે કેવી રીતે અહીંયા મળી શકે છે. ધીરેન્દ્રભાઈ શું કહેશો, બુકનો તમામ પ્રકારનો સ્ટોક જે છે તેવો આપણે દાવો કરી રહ્યા છીએ, કઈ રીતની વ્યવસ્થા જે છે? પાઠ્યપુસ્તક મંડળ દ્વારા નિર્ણયનગર સેલ ડેપો ખાતે જે વેચાણ કેન્દ્ર છે ત્યાં આગળ ગુજરાતી, અંગ્રેજી, હિન્દી દરેક માધ્યમના દરેક પુસ્તકો અત્યારે રહ્યા જ છે. વિદ્યાર્થી, વાલી અને સ્કૂલો અને સામાજિક સંસ્થાઓને અમે અહીંથી 12.5% ડિસ્કાઉન્ટથી આપીએ છીએ. આજ સુધી કોઈ વિદ્યાર્થી કોઈ બુક પરત થયું નથી. લગભગ 92 જેટલા લોકોને અમે પોર્ટર કરીને ઘરે પહોંચાડેલા પુસ્તકો. ટૂંકમાં અત્યારે એક પણ પ્રકારના બુકની શોર્ટેજ નથી. જે વિદ્યાર્થીઓને લેવું હોય તો અહીંયા આવી શકે છે. કદાચ કોઈ વિષય ના હોય તો આજે જ ખલાસ થઈ જાય અથવા ગઈકાલ ખલાસ થઈ ગયો હોય એ અમે ગોડાઉનથી ટ્રક લોડ કરી અને અહીંયા મંગાવી દઈએ છીએ, બીજે દિવસે અમે આપી દઈએ છીએ.